રાતના 2 વાગે છે દોસ્તો. અડધી રાત્રે પણ પુષ્કળ ગરમી છે. તો મેં શું આદર્યું એ જુઓ. કૂલરમાં પાણી ભરીને કૂલર મૂક્યું છે. ટેબલ પંખો પણ મૂક્યો. એનો ઉપર મેઇન પંખો તો ચાલુ જ છે. આવી ગરમી છે. ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે મારા એક આ નવા વ્લોગમાં. તો હવે 8:30 વાગે છે. આજે થોડું લેટ થઈ ગયું છે. ઊંઘવામાં થોડી તકલીફ પડી હતી. તમે જોયું આગળની ક્લિપમાં 3 પંખા ચાલુ 2 પંખાને 1 કૂલર ચાલુ કરવું પડ્યું હતું. એટલી ગરમી લાગે છે. તો જઈએ આપણે જોબ પર જઈને ફટાફટ કામ પતાવીને રિટર્ન તાપમાં. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real. તો આવી ગયા છે હવે આપણે જોબ પર. હવે જઈને જોઈએ શું કામ છે શું નહીં. આજે પણ સુપરવિઝન જ છે આપણે, બીજું કંઈ કામ છે નહીં. જોવાનું જ છે બધું साफ सफाई. ये कचरा है ना, वो एक थैले में डाल के साइड में रखने का, नीचे मत डालना, ठीक है. શું કરે છે કે સીધું અમુક જે કામ ચોરો હોય છે ડાયરેક્ટ અહીંયા નીચે જવા દઈએ તો કચરાના કારણે ગટર ભરાઈ જાય છે. બધા કામ કરવાવાળાને તકલીફ પડે. તો ચલો મળીએ તમને બધું કામ પતાવી. એ कचरा नीचे मत डालना. हाँ ठेली में ही भरती हूँ तो ठीक है. તો ચલો મળીએ તમને આટલું કામ પતાવીને. 11:15 વાગે છે. કામ બામ પતી ગયું. હવે 2 વાગે મારો 6 કલાક પતે છે એટલે પંચિંગ મારી સીધા ઘરે. ત્યાં સુધી સરસ મજાના એસીમાં આરામ કરીએ. હવે સરસ મજાનું જમવા આવ્યા છે. દાળ, રોટલી, છાશ અને થોડું નમકીન. તો નીકળ્યા હવે ઘરે. તો પહેલાં પ્રતિકભાઈને લેવા જવાનું છે. તો પહેલાં પ્રતિકભાઈને લઈ જઈએ સ્ટેશને જઈને, પછી બંને જઈશું ઘરે. તો આવ્યા છે આપણે હવે પ્રતિકભાઈના ફોટા લેવા માટે. પ્રતિકભાઈ ગયા છે અંદર એમના ફોટા લેવા માટે. અને પાછું એમનું નવા મોબાઈલનું ચાર્જર એ લેવાનું છે. સેમસંગનું ઓરિજિનલ જોઈશે. તો જોઈએ અહીંયા બધી લોકલ શોપમાંથી મળે તો લઈ લેશું, નહીંતર સેમસંગ કેરમાંથી મંગાવવું પડશે. અહીંયા ફોટા સ્માર્ટી લાગ્યું છે પ્રદીપભાઈ. 8 ફોટાના 70 રૂપિયાની લાગે. 8 ફોટાના 70. તો આવી ગયા છે આપણે આ બધું રમત્યો લઈને. આવું દુકાનમાં આવીએ ને એટલે કે ફોટો એલાઉડ નહીં, વિડીયો એલાઉડ નહીં. આપણે કીધું કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે. પછી આપણે બિલિંગ કર્યું. બિલિંગ કરીને વિડીયો ઉતારતો હતો તો એ કંઈ એલાઉ નહીં. હું કીધું એલાઉ ક્યારે છે કે તમે પરચેસ કરો ત્યારે. હવે પરચેસ તો કરી દીધું, બિલિંગ એ કરી દીધું કે આવું ઘરે જઈને ઉતારજો, દુકાનમાં નહીં. કેવા માણસો છે નહીં. મેં વિચાર્યું કે છેક ઉપર જાઉં તો પવન સરસ આવશે. થોડું એ પવન નહીં અહીંયા. હા, સોસાયટીમાં તો લાગતો જ નહીં પવન, કેમ કે આજુબાજુ બધી બાજુ મોટા ને મોટા ઘર બનીને બેઠા છે બધા, એટલે પવન રોકાઈ જાય આખી સોસાયટી. તો આપણા બેન સરસ મજાના વડામાં બટાકું નાખીને બટાકા વડા બનાવે છે.
અને જોડે બનાવી છે ચા. તો સરસ મજાના બટાકાવાળા અને ચાનો ટેસલો મારીને આવ્યા છે. હવે ઘરે જઈને પાછું એવું જ સરસ મજાનું કામ છે ભાઈ. કપડાં વારવાના છે, ઢગલો ઢસ છે. ચલો ઘરે જઈને એ પતાઈએ. આ જુઓ દોસ્તો, આવી હાલત છે ઘરની, તો થોડું વ્યવસ્થિત કરી દઈએ, રાત્રે ઊંઘ આવે એવું. દીધા બધા કપડાં કબાટમાંથી કાઢીને બધા ફરીથી વાર દીધા. 8 ભંગ પડ્યા હતા. હવે ગોઠવવાના છે કબાટમાં, કેમ કે પ્રતિકભાઈના મારા અમુક ઘણા બધા કપડાં ભેગા મિક્સ જ હતા કબાટમાં. કબાટ લાવ્યા ત્યાંનું કંઈ ગોઠવી જ નહીં. આજે થોડું મોટું ગોઠવી દઈએ. લાઈટ જતી રહી, અને આવી ગરમીમાં લાઈટ જાય એ પોસાય જ ના ભાઈ. પણ આપણે આપણું કામ પતાઈએ ફટાફટ. હજુ આટલો બાકી છે, તો ચલો પતાઈને મળીએ તમને. ઊંઘી ના જતા. 12:30 વાગ્યા છે દોસ્તો, હજુ લાઈટ આવ્યું નહીં. ગરમી પુષ્કળ હતી, તો ખુલ્લામાં આવી ગયા આપણે. પવન તો સરસ છે, અને જ્યારે અહીંયા રોડ ઉપર આવીએ ને ત્યારે ખબર પડે છે કે કેવો પવન હોય છે. કેમ કે આ સોસાયટીમાં મોટા ઘર જે તાણી બોધ્યા છે ને, એમાં તો કંઈ ખબર જ નહીં પડતી. કંઈ જ ગતાગમ ના પડે કે પવન કેટલું છે કેટલું નહીં. બસ ખાલી એકલી ખબર પડે કે આપણને પરસેવો વળે છે અને ગરમી લાગે છે, તો બહાર જવું પડશે. બસ જોઈએ હવે કેટલા વાગે લાઈટ આવે છે. કેમ કે આવી ગરમીમાં તો ઊંઘ તો છે નહીં, બગાસું એ નહીં આવતું. તો ચાલતા જઈએ ક્યાંક. 10:30 લાઈટ જોયું છે, 1 વાગ્યું, હજુ આવ્યું નથી. બહાર બેઠા છે અને લાગી છે હવે ભૂખ જાગરણના કારણે. તો જોઈએ કંઈ મંગાવાય તો મંગાવીએ, નહીંતર જઈએ આપણે ક્યાંક. તો બ્લિંકિટ, ઝોમેટો અને સ્વિગીને ઇગ્નોર કરીને આવી ગયા છે ડાયરેક્ટ લારી ઉપર. આ સસ્તી પડે. તો દાબેલી વડાપાઉંની લારીએ જઈએ એટલે છેલ્લે સિંગદાણા તો રહેવાના જ ભાઈ, એ તો આપણું ધર્મ છે. 2:15 વાગ્યા દોસ્તો, લાઈટ હજુ પણ નહીં આવી. આ બધા સોસાયટીવાળા આ બાજુ બેઠા છે ટૂર વરીને, અને પ્રતિકભાઈ સરસ મજાના સૂઈ ગયા છે. એમનું ઊંઘ આવે એટલે શું ઠંડી શું ગરમી, એમને સરસ છે મોજ. અને આપણે તો બસ અહીંયા બેસી રહીશું, કેમ કે આપણને યાર ગરમી સહન નહીં થતી. જો બધા બાઈકો લઈને ઓટા મારતા થઈ ગયા. સવાર સુધી ના આવે, સવાર સુધી બે રહેવાનું થાય છે. બસ લાઇટ આવે ત્યારે જ ઘરે જવાનું થાય. લાઇટ આવશે ને એટલે ત્યાં મંદિર એમાં ને મીટરમાં લાઇટ ઝબકારા મારશે. પોણા 3 વાગ્યા, લાઇટ આવી ગયું ફાઇનલી. હવે સીધું ઘરે જઈને સૂઈ જવું છે. થોડું વ્લોગ બાકી છે એડિટિંગ કરવાનું, હવે એ પણ સવારે જ કરશું. તો ચલો દોસ્તો, બાય બાય, ટેક કેર, ગુડ નાઇટ, જય શ્રી રામ. આ વ્લોગ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ તમને એક નવી સવાર સાથે એક નવા વ્લોગમાં.